जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। हालो तो वागवा आव्या छे 10 અને જો તડકી કેવી નીકળે આવો તડકો નીકળે ને એટલે વરસાદ તો વાહ લગણ આવે જ બપોરી એ જો હું થાય આવે કે વરાપ દઈ દઈએ વરી પાછા હાથીયું ચાલુ થાય વરી નેદવાનું હજી તો આપણે થોડાક દી મોર નેદવું એટલે બહુ કંઈ ખડતા હે નહીં। જો ભેહુંને નીણ થઈ ગઈ ખાઈ ગયું અને જસ્મીનભાઈ માંડો બાંધવા ને જો આ તડકી પડે ને તો કંઈક ગારો હુકાય। શેરું જો ખાવું નથી રોટલી પડી પણ ખાતો નથી। जो मम्मी माडी गई थी आम बधे में दवा छाटेल है એટલે અહીંયા ખાસ આડું રહેવું પડે। ખડની દવા મારીને લસીક પાસે બાલ બાંધો હોય ને એટલે તો ધ્યાન રાખવું પડે। અને જો મમ્મી આમથી આવે બે હું ગયો આમ અવેડા બાજુ બધે દવા મારી છે ઉકેડામાં હે ને ફટતી કો માર દેવી ખડ બધું ઉકેડાનું બધી છે। આજ ખેરા કેડી જરાક રહી કોરી તો અહીંયા તો ગારો થઈ ગયો જે એટલું નેદવાનું બાકી રહી ગયું એ રહી ગયું। हाँ इन केदी मुहूर्त आए कंईक गारो हुकाय जो केवा मस्तीना फूल विकड़ावा इनी है ने किंमत थाहे ज आ बधुं खड़ चोख्खुं थई जाए ने तई जोता आमां हाँ भाई बगीचो बनी गयो हमणां तो मम्मी बगीचो तो बनी गयो खड़ बहु थई गयुं का जो आमथी आवी भेहूं अने चीनी गुलाब अहींया मस्तीना आव्या छे जो मंदिर जो केवा मस्ती ना आया हमें ने गारो थई गयो अमुक ने खिले बहु गारो थाय जो बंसीने खिले हाव राबड़ थई पड़ी बळ नाखीने एम तो तीम तीम राबड़ थाय એટલે હમણાં આપણે બળ નથી નાખતા। બાકી આ છે આપણો બગીચોના સીસો હે ને જામી ગયો એમાં ડાયરેક્ટ પથરાઈ ગયું અને ઉગી ગયું નથી બધા હેઠે જ ડાયરેક્ટ ઉગી ગયો। આપણે બીજી બોટલોમાં વાવવાના હે પણ ટાઈમ નથી જડતો કાયમ એમને છે ને ટાઈમ વહી જાય ને ટાણા હે ને દાળ બાફવાની હે ચણાની શાક બનાવું હે જા હે ને હામ હામે આગળ કતરા દીધી બે બાંધવાનો ઈશાર હે પનુડી હે પનુડા અને જા અહીંયા આપણું છે ને બકાલું અસલ મસ્તીનું ગ્રોથ માંડ્યું હે કરવા। ઘરનું બકાલું હોય ને કંઈ ના પૂગે ટમેટી રીંગણી મરચી 3 વસ્તુ થઈ જાય ને તો પછી આપણે થોડુંક જ બકાલું લેવું પડે બટેકાને કોઈ એવું તો જો ગુલાબની પાખડીયું મલક ખરે હે ને ગુલાબ આવ્યા મલક જો આવી થઈ થઈને પછી ખરી જાય જો એક દી જ ગુલાબ રહીએ। અને આમાં હે ને મમ્મી કહેતી બી થાય તો ડાયરેક્ટ ઉગી જાય હે ઉમતા આની ઓલી સાઈડ મલક હે જો છે ને કેટલા ગુલાબ થઈ પડ્યા ને કાંટો લગાડી લીધો આપણે। જો લીંબુ હે ને ઘણા વડા વડા થઈ ગયા અને હવે પાકશે કદાચ। મમ્મી જો રાયડું નાખે ભીહું હે ને એના કીધે વરે નહીં અમારે ભીહું એવું છે જો અમુક હે ને કાચે કાચા ખરી જાય હે ઉમણું એર્યું જો કેટલા લીંબુ હે જો મલકના લીંબુ હે। હવે જો ઓલું લીંબુ ફાટી ગયું એક પહેલાં હે ને જીનકા હતા ને તે એમને લીંબુ ખાતા મામાને ઘરે જતા ને તઈ સાયલ ઉતારીને મોસંબી ખાઈને એવી રીતના લીંબુ ખા જો પાણી જડે ને એટલે 12 લીંબુડી હે આવ્યા જ રાખે પાછો ફાલ આવી ગયો છે ઓલા વડા વડા થવા આવ્યા। જો પીપળાને પાન કેવડા મોટા મોટા લીલી વનરાય થઈ ગયો હમણાં તો હાવ। બપોર હાલે રોટલી છાશ અને દાળ અને ભેગા બનાવ્યા છે ભાત ચણાની દાળ છે ને એટલે ભાત તો બહુ જ ભાવે મજા આવે ખાવાની। કાલ મગ ભાત હતા ને ચણાની દાળ ને ભાત અને આ છે દાળ ચણાની બહુ મસ્ત મજા આવે ચણાની દાળ ખાવાની કંઈક કઠોળ ને એવું ખાઈ તો સારું રહે। અને જો સાટા સાટા હે ને ચાલુ છે કંઈક કંઈક વારી આવે ને ભાઈ જોડાણ કોક કોક સાટો પડે। બપોરનો ભાઈ કાયમનો ટાઈમ છે આપણે વરસાદનો બપોર થાય ને વરસાદ આવ્યા વગરનો રહીએ નહીં। આગણી આ બધા ફૂલડા છે ને જો કરમાવા માંડ્યા છાટા પડે ને એટલે કરમાઈ જાય જો ઓલા જીવાને હે અહીંયા આમ થોડોક વધાર આવે ને એટલે અને ભેહું જો ખાય છે હજી
અને આપણે બપોરા કરી લીધા ને ઓલા બધા બપોરા કર શેર આગળ રોટલી પડી દેવો શું થાય નહીં કરવા દઈએ કે હું ક્યાં કઈ બોલી જોતા જોતા ખારો થાય ખાઈ લેને બસ હું કઈ નથી કહેતી જો એને એવી ખીચ સડે હા એને થાય મારી રોટલી જટી લે જો એટલાકમાં જ છે માથે વાદળું આગળ એને ઉઘાડ થઈ જાય એવું લાગે પછી કામ જાય ને નક્કી નહીં હાલો તો વાગવા આવ્યા છે 4:30 અને જો આમ આદર થયો છે ઉગમણો અને જસ્મીનભાઈ જો ટી શર્ટ હે ને એનું ઇનશર્ટ મારીને અને ભેહું બાંધે છે ગારાવાળા ભરાઈ રહ્યા ને એટલે કપડાં અને મમ્મી છે ને ભીંજાણી છે ભેહું છોડતી હતી તે ભીંજાણી ને ઓહો જોતા આમ આદર એ મમ્મી આમ જોતા આદર થયો આમ અટાણે તડકી નીકળી અસલ પણ જો હા આદર આમે છે આ તબેલા પાછળ પણ એટલે દેખાતું નથી અટાણેથી અને હું બનાવું છું સેવ રોલી કાલના વ્લોગમાં આવીએ કારણ કે જો એ બનાવીને વિડીયો ઉતારવા જાઉં ને જોતા આ વાયડી થાય તો હે ને મોડું થઈ જાય એમ છે તો જયદીપભાઈ ભેહું ચારે ને પવને નીકળો ને તડકો ફૂલ નીકળો જોતા પણ હાવામાં કેવો રેડો ઠાવકો નાખી ગયો એમ તા બપોર થાય ને એટલે રેડા ચાલુ થઈ જાય પછી સાંજ સુધી ચાલુ જ રહે તડકો નીકળો ને આજ તો આમ આદર છે બહુ જ નો આમ અને આમ બાકી અહીં ક્યાં આદર નહોતો ક્યાંથી ઓશિતાને વાદનું આવ્યું ને વરહીને વહ્યું ગયું જો આપણી ભેહું ચારે અને અહીં એવું લાગે જરાય વરસાદ આવ્યો એવું જતા તડકો નીકળ્યો કાંઈ ઘા રોડ સુકાઈ ગયો અને અહીં સુધી એમને લાગતું નથી કે વરસાદ આવ્યો જરાય આ બધું જો કેવું થઈ ગયું હાલો તો હવે ને આપણે બટેકા ફોલવા અને વેલેરું રાંધી લઈ અને એડિટિંગ એ બાકી છે તે પ્રથમ એડિટિંગ કરી લઈએ તો બટેકા ઠરી જાય સર અને વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ